વલસાડના બોદલાઈ ગામે નવી નગરી વિસ્તારમાં પંચાયત હસ્તકની જમીનમાં વન વિભાગે ઉછરેલા ઝાડો કાપી નાખી ઝાડો વેચી નાખનાર સરપંચની પોલ વન વિભાગે ઉઘાડી પાડતા ચર્ચાનો વિષય બન્યો હતો। વલસાડ તાલુકાના બોદલાઈ ગામે નવી નગરી વિસ્તારમાં પંચાયત હસ્તકની જમીનમાં વન વિભાગ દ્વારા ઉછરેલા સરુ તથા બંગાળી બાવળ 150 થી વધુ ઝાડો વન વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગ્રામ પંચાયતના સરપંચ કાપી નાખ્યા બાદ કોઈ વેપારી સાથે બારોબાર સોદો કરી નાખ્યો હતો, પરંતુ ગામના કોઈ જાગૃત નાગરિકે ડીએફઓને ફરિયાદ કરતા આરએફઓ તેમની ટીમ સાથે નવી નગરી વિસ્તારમાં દોડી જતા સરપંચની પોલ ખુલ્લી પડી હતી અને વન વિભાગે કાપી નખાયેલા ઝાડોનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એ આજે સવારે અમારા ડીએફઓ સાહેબ કરે ને એમના તરફથી અમને જાણવા મળ્યું એટલે મેં મારા સ્ટાફને મોકલી આપ્યા। એટલે સાહેબ શું માહિતી મળી હતી કે બોદલાઈ ગામે ઝાડ કપાય છે। સાહેબ આ વૃક્ષો કોના હસ્તકના હતા? એ અમારે ફોરેસ્ટ જમીન સર પંચાયતની, પણ પંચાયતમાં અમારું સામાજિક વનીકરણ હેઠળ વાવેતર કરેલું છે દ્વારા। હવે કંઈ નહીં, હવે આ જે કાયદેસરની કાર્યવાહી કરીને આ કઈ કોની જગ્યા છે ને આ કોના વૃક્ષો છે? આ પંચાયતની જગ્યા છે અને ફોરેસ્ટ ખાતામાં મેં માગણી કરેલી જ હતી ફોરેસ્ટ ખાતામાં કે આ જે 2 નંબર છે, એક 184 નંબર અને 121 નંબર, 184 નંબર જે છે ને અમે ફોરેસ્ટ ખાતાને માહિતી આપેલી જ હતી એમાં સરો કાપવા માટે, અને બીજા 121 નંબર જે ખરો ને એમાં અમે પંચાયત મારફતે પંચાયતની જગ્યા અને પંચાયતના હસ્તકે એને ખાતર અમે ગ્રામ પંચાયતનો ઠરાવ કરી માટી તળાવની માટી નાખવા માટે, પુરાણ કરવા માટે, અમે ચોખ્ખી કરવા માટે આ જગ્યા જે ઝાડ હતા એ કાપવામાં તે ઠરાવ કરીને આ માગણી કરી છે। આ વૃક્ષ કાપ્યા તેમાં કઈ ફોરેસ્ટ વિભાગે તમને મંજૂરી આપી? મંજૂરી તો એમાં ફોરેસ્ટ ખાતામાંથી માંગેલી જ હતી અને આ જે હતી એ ડાયરેક્ટ પંચાયત હસ્તકે કરવાની હતી। ફોરેસ્ટ ખાતે મંજૂરી આપી હતી તમને? મંજૂરી તો એ હવે સમીર લેટ ન કરો પંચાયતની, એટલે પંચાયત હવે ડાયરેક્ટ કરી શકે એના ખાતર અમે આ રીતે ઝાડો કાંઈ